ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે 9 વાગી ગયા છે અને અત્યારે અમે ચા પીએ છીએ. આજે રવિવાર છે એટલે ચા મેં બનાવી છે. યુગની મમ્મીને આરામ આપ્યો છે. આજે તારા આરામ? કઈ આરામ નહીં, આ કામ કોણ કરે છે? મેં જ કરું છું આ અડધું તો. તો ચા કેમ નહીં બનાવી? એ તો આજે રવિવાર જાતે બનાવીને પીવાની, મેં બીજું કામ કરું એટલી વાર. યુગ કેવી ચા લાગી પપ્પાએ બનાવી તો? કેટલા માર્ક આપશે 10 માંથી? અને મમ્મીને 10 માંથી 10 મમ્મીને અને પપ્પાને 8 જ. હારું, હવે રોજ છે ને મમ્મીના હાથની ચા પીજો કે મેં નહીં બનાવી આપો તમે. મમ્મી તો રોજ બનાવે જ છે, આજે તાર રજા એટલે બનાવી. કે શું બનાવે આજે જમવાનું? ઘૂઘરી બનાવવાની છે, આ બાકડા બાફવા મૂક્યા છે. આજે છે ને સાફ સફાઈ કરવાની હોય એટલે આજે નાવાનું થોડુંક મોડેથી જ નાહીએ, એટલે અત્યારે બાકડા બાફી લઉં પછી સાફ સફાઈ કરીએ. તો અત્યારે દેવિકનો પણ ક્લાસ ચાલુ થઈ ગયો છે સવારે 9 વાગ્યાથી. આજે દેવિકના ક્લાસમાં તાંડવ છે. તાંડવ એટલે સવારે 9 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી સળંગ ક્લાસ ચાલશે એના. કોઈ બ્રેક નહીં મળે. હે ને દેવિક, આજે બ્રેક નહીં મળે ને તને? કેટલા કલાકનો બ્રેક આપશે? એ પણ આજે નહીં ખાવું, મારા માટે નહીં બનાવતી ખાવાનું. આજે મેં ખાવાનું બી નહીં ખાવાનું એમ કહે છે ને. 13 કલાક તો ઊંઘો છે. કાલે 8 બી નહીં વાગેલા, ત્યારનો ઊંઘી ગયેલો, 9 વાગે ઉઠ્યો છે. 18 કલાકના લેક્ચર અને સળંગ ચાલશે આખો દિવસ. એવું પરીક્ષા નજીક છે ને એટલે બધું રિવિઝન કરાવશે. એવું તો દેવિકની આ મજા છે આજે. આજે યુગને કોઈ હેરાન નહીં કરે. એને આખો દિવસ હારો આજે આ દરવાજો બંધ જ રાખજો ને, એને વાંચવા જ દેજો આજે. અત્યારે માટલું ભરું છું, એને દઉં છું. અહીંયા અમારે આ નળમાં પીવાનું પાણી આવે, નીચે મોટર ચાલુ કરે ને ત્યારે અહીંયા પાણી આવે, પણ અમે ત્યાંથી નહીં ભરતા, અમે આ ફિલ્ટરમાંથી જ ભરીએ છીએ. અત્યારે માટલું ભરતી જાઉં. દેવિકે રાતે ખાવાનું જ નહીં ખાધું હતું એટલે એના માટે હું પપૈયું કાપું છું નાસ્તા માટે. એને ભાવે પપૈયું. દેવિક, નાસ્તો કરી લે. આજે તો આખો દિવસ તારે બેસવાનું છે ને, બેઠા બેઠા તારે ઓર્ડર જ કરવાનું, એટલે યુગ લઈ આવશે તારા માટે પાણી ને બધું. યુગ કે મારે બી વાંચવાનું છે, કરવું પડે ને મોટા ભાઈનું. હે, મોટા ભાઈ 10મામાં છે. એ તો નહીં કરતો તે ખબર જ, પણ મોટા ભાઈ કહેવાય તારા, ખબર ને? મોટા ભાઈનું કામ કરવું પડે. અત્યારે અમે ટેરેસ પર આવ્યા છે પક્ષીઓને ચણ નાખવા માટે. યુગની મમ્મી રોજ થોડો ટાઈમ કાઢીને ટેરેસ પર પક્ષીઓને ચણ નાખવા માટે કાયમ આવે છે. અને આ બાજુ નીચે યુગ ગયો છે ચણ નાખવા માટે. જો અમે ટેરેસ પર આવ્યા છે ચણ નાખવા અને યુગ નીચે નાખે છે. પેલી બાજુ બી નાખ્યા. અમારો યુગ રોજ યાદ કરાવે કે ચણ નાખવા જઈએ, ચાલો ચાલો. એને બહુ ગમે ચકલીઓને અને પક્ષીઓને ખવડાવવાનું. આજે તો ચણા બી લાવી છું. ગામડે નાખીએ એટલે કબૂતરો ખાઈ જાય છે. અહીંયા ખાય છે કે જો આજે નાખીને આવશે, અમે અહીંયાથી જતા રહીશું ને પછી આવશે. એટલે એ લોકોને ચણા ભાવે, અમારે ગામડે ખાયા કરે આવે ઉપર નાખીએ ને. એટલે જ્યારે બી ટાઈમ મળે ને ત્યારે અમે નાખવા આવીએ. એવું નહીં કે સવારે જ નાખીએ, ગમે ત્યારે આવીને નાખી જાઉં. આજે બાજરો બી પૂરો થયો, હવે નવું લાવવું પડશે. આ તળાવનું પાણી કેવું લીલું લીલું દેખાય છે, જો ને. કેમ એટલું લીલું થઈ આજે ગયું? અલગ જ કલર દેખાય છે, એકદમ ગ્રીન દેખાય. કેમ એવું? બધા અહીંયા બાકડા ને એવા મૂક્યા છે, ત્યાં બેહવા આવે એમ. કેટલું મસ્ત લાગતું હોય કે એકલા ઝાડ ઝાડ. એટલે અત્યારે હું સાફ સફાઈ કરી આવું છું બહાર. દાદરાને હું વાળી આવું, ઉપરથી ઝાડા પાડી લઉં. જલ્દી. હા, 10:15 વાગી ગયા. હા, હમણાં થઈ જશે. અત્યારે હું છોકરાઓ માટે નારિયેલ પાણી લઈ આવ્યો છું અને સાથે મસ્ત મલાઈ પણ છે. લો, તમારું નારિયેલ પાણી રેડી. લે દેવિક. આજે તો દેવિકની બહુ સેવા કરવી પડશે કે આખો દિવસ ક્લાસ ચાલવાના, એટલે તું એને ડિસ્ટર્બ નહીં કરતો ને આજે? અહીંયા ચકલીનો માળો છે ને, તો એને મમ્મી
હા જો આ ચકલી આવી છે અને આમાં ચકલીના બચ્ચા છે નાના નાના. એને ચણ નાખ્યું યુગ? ચણ નાખ્યું ચકલીને? હા તો અહીંયા નવું લાવ્યા છે ને આપણે એ નાખી દેજો હમણાં. નાખી દે એમાં. એ છે ને એને ચણ કરવાનો બી ટાઈમ નથી, બચ્ચા છે નાના એટલે એ છે ને એમાં નાના નાના જીવડા લઈ આવે છે. એના માટે આપણે અહીંયા ઊભા છે એટલે એ છે ને એને બીક લાગતી હોય કે મારા છોકરાઓને કંઈ કરશે એમ કરી. જો આ અમારે કચરો ભેગો થઈ ગયો છે. કેટલા દિવસથી કચરાવાળા લેવા જ નથી આવતા. હવે તો એપ્લિકેશન કરવી પડશે આ ગ્રામ પંચાયતમાં. પહેલાં તો અમે આ પ્લાસ્ટિકનો કચરો સળગાવી દેતા હતા, પણ હવે એ બાજુ બાંધકામ થઈ ગયું છે એટલે હવે કચરાવાળા આવે ને એમને જ આપીએ છીએ અમે. આ બાજુ બીજી સોસાયટીઓમાં તો આવે છે ટ્રેક્ટર, પણ અહીંયા ગલીમાં નથી આવતા. આ બાજુ કોઈ વાર એ લોકોની ઈચ્છા થાય તો આવી જાય કે 15 દિવસે એકવાર આવે. બાકી આ બાજુ રસ્તા પર તો રોજ આવે એ લોકોનું હા, રોજ ટ્રેક્ટર. મેં યુગને લેવા મૂકવા જાઉં ને ત્યારે મેં જોમ જ છું, પણ આપણા બાજુ આવતા જ નથી. પછી આ કેટલો ભેગો કરી રાખે. હવે આવે ને તેમને કહેવું પડશે કે 2-3 દિવસે એકવાર આટો મારો. હવે આ બાજુ આજે તો 2 વાગી ગયા અને અત્યારે અમે જમવા બેઠા છે. રવિવારે તો અમારે મોડું જ હોય જમવાનું. જો જમવામાં અમારે શું છે આજે? ઘૂઘરી બનાવી છે, સાથે મરચાં અને અથાણું. આજે ટામેટા ને એવું નહીં બનાવ્યું. દેવિકને પાહા એકદમ મરચા કડક કડક હોય ને એવા ભાવે એટલે પછી શેકા છે. યોગને તો બહુ ભૂખ લાગી છે, ક્યારનો બૂમ પાડે છે કે હા, ને આ કચુંબર છે. અમારે છે ને રવિવારે મોડું જ થઈ જાય. સાફ સફાઈ ચાલે ને એટલે. ચાલો જમી લ્યો. દેવિક મેં છે ને વાળ ધોયા છે એ બી નહીં એ કરવા રહી, પહેલા જમી જ લેવું છે. 3 વાગી ગયા છે. આજે તો 3 વાગ્યા તો એ કામ નથી પૈતું, આરામ જ નહીં મળ્યો આજે, એટલે આજે ઊંઘું જ નથી. અત્યારે મેં યુગના પપ્પાને ચમકાવી દીધા છે. જો આજે મારો ચહેરો એકદમ ગોરો ગોરો થઈ ગયો છે. બાફ આપ્યો, સ્ક્રબ કરી આપ્યું, ચમકાવી દીધા. આજે હીરો બનાવી દીધા મેં. કરવું જ પડે ને રવિવારે, એમ બી આરામ કરે. કેટલા ટાઈમથી કયા કરતા હતા કે મને સ્ક્રબ કરી આપજે, સ્ક્રબ કરી આપજે, પણ મેં કરી જ નહીં આપતી હતી. આજે કરી આવી. તો તું એ પછી બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો તો ક્યારે કામ લાગે? એ તો મેં 2008માં કરેલો, અડધું તો ભૂલી બી ગઈ છું. આવડે છે મને બી આઈબ્રો ને હું આઈબ્રો કરું છું. ગામડે જાઉં તો બધા મારા પર કરી માંગે. આઈબ્રો કરું છું. તું ભૂલી જાય એના કરતા આમ પ્રેક્ટિસ કરવાની. એમ આઈબ્રો ને એવું કરું પણ એમ જ કરી આપું, એવું પૈસા નહીં લેવાના. કોઈને ઇમરજન્સી હોય તો કરી આપું, એમ કશે જવાનું ને એવું હોય તો. સારું કહેવાય. સારું જ કહેવાય ને. અત્યારે કામ પૈતું ને અમે બેઠા છે, થોડાક ગપ્પા મારીએ, બીજું શું કરીએ. હવે 3:15 કોણ ઊંઘે? હવે બહુ મોડું થઈ ગયું કે આજે. સાફ સફાઈ ઘરની હોય ને એટલે રવિવારે તો હરકી રીતે, રોજ તો કરીએ જ સાફ સફાઈ, પણ રવિવારે તો ભરપૂર સાફ સફાઈ હોય. ઝાડા પાડવાના હોય, પછી દાદરા વાળવાના હોય, એટલે પછી બહુ મોડું થઈ જાય. અમારે દેવિકના તો 9 વાગ્યાના ક્લાસ ચાલે છે, હજુ ચાલુ જ છે. રાતે 9 વાગ્યા સુધી તાંડવ છે. તાંડવ સિરીઝ ચાલે છે એના ક્લાસની. એટલે ત્યાં પાછો યુગ મોબાઈલ લઈને બેસી ગયો છે બાજુમાં. ઝઘડા કરતા જાય ને એવું જ છે લોકો. એવું જ આખો દિવસ ઝઘડા કરતા જાય ને ભણતા જાય, એવું જ કર્યા કરે એ લોકો. મારે ગામડે જવું હતું, મેરેજ હતા, એટલે 2 જગ્યાએ કાલે હતા અને એક તો 18 તારીખે છે. પણ મેં કીધું જાઉં તો પછી ચાંદલો મૂકતી આવું. દેવિકના ક્લાસના લીધે મને મોકલી જ નહીં. યુગ બી ના પાડતો હતો, દેવિક બી ના પાડતો હતો અને એના પપ્પા બી ના પાડતા હતા. એ લોકોએ ના પાડી દીધી કે નહીં જવાનું, ચાલશે, ચાંદલો મોકલાવી દે એમ કરીને. તો હું નથી ગઈ. જતી ને તો આજે મેં યાહામોગી માતાના દર્શન માટે જવાની હતી દેવમોગરા. કઈ નહીં, હવે આવતા વર્ષે લઈ જઈશ મેળામાં. દેવમોગરા માત કી જય. પહેલા મારા કાકા દર વર્ષે જતા, પણ અત્યારે 2 વર્ષથી નથી જતા, બાકી દર વર્ષે જાય. અમે તો નાના હશે ત્યારે કદાચ મમ્મી પપ્પા જોડે ગયા હશે, પણ મોટા થયા પછી નથી ગયા. બહુ જ પબ્લિક થાય ત્યાં, 4 બાજુના રાજ્યમાંથી આવે. 4 દિવસનો મેળો. હા, 4 દિવસનો લગભગ મેળો હોય. અમે એમ
આડા દિવસે જઈએ પણ શિવરાત્રીમાં નથી ગયા, મહાશિવરાત્રીમાં. પણ બહુ ભીડ હોય એટલે હા, ત્યારે આપણને દર્શન બી નહીં થાય, એટલી ભીડ હોય. અમારા તમામ દર્શકોને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. હર હર મહાદેવ. આજે બી યુગ અમને બોલાવી લાવ્યો છે આ બાજુ ફરવા માટે, અને આ બાજુ આંબાવાડી છે. તો જો કેટલો બધો મોર આવ્યો છે આંબામાં. આ વખતે કેરી વધારે થશે એવું લાગે. જો ને કેટલો બધો મોર છે. આખી આંબાવાડી છે આ બાજુ. હું જાંબુ બી છે. હા, કે જાંબુ બી લાગ્યા છે આ બાજુ. ફૂલ આવ્યા છે હજુ. પેલા નાના નાના લાગ્યા જ છે ને. ફૂલ જ છે. એવી ફૂલ કહેવાય. એ કાં ખીલા કાં છે તો ફૂલ જ તો હે. ચાલો હવે એક કામ કરીએ, આ બાજુ તો મેળો નથી ભરાયો, તો બજાર બાજુ આટો મારી આવીએ. આજે અમારો ડ્રાઈવર બદલાઈ ગયો છે, નવો ડ્રાઈવર આવ્યો છે. નવો ફરવા નથી, નીકળી ગયા જૂનો જ છે. આવડે જ છે. ક્યાં યુ લાયસન્સ છે બધું જ છે. ચાલો તો હવે અમે બજાર બાજુ નીકળ્યા છે. શાકભાજી લેવા આવ્યા હતા, પણ કંઈ શાકભાજી નહીં લીધી, ખાલી ડુંગળી બટાકા લીધા છે. યુગ આ તો થાકી ગયો છો ને, એક્ટિવા પર પાછળ આવે બેસી પછી થાકી જ જાય, ના પાડે તો બી પાછળ આવે. ગયો. તો અત્યારે અમારા દેવિકનો ફોન આવ્યો હતો, એને પફ ખાવા હતા, એટલે એના માટે પાછા પફ લેવા આવ્યા હતા. એના પફ સારા લાગે કે હા. યુગ? ચાલો હવે શાકભાજી લેવા જઈએ. કઈ માર્કેટમાંથી મળ્યું નથી, એટલે આ બાજુ લારી પર જોઈએ હવે. મળવાનું જ બધું મળતું હતું પણ સારું નહીં હતું. ચાલ આ બાજુ તપાસ કરીએ, પછી એવું હોય તો કાલે લઈ જશે. હા, એટલે મૂકી દે. રસોઈ બની ગઈ? હા, બની ગઈ. શું બનાવ્યું આજે? બટાકાનું શાક. રસાવાળું બટાકા એમ? હા, મને તો બહુ ગમે આવું. એટલે ગ્રેવી જેવી એમ થોડુંક. દેવિકને યુગ એવું ખાવા કહેતા હતા, એટલે એવું જ બનાવી દીધું આજે. ચાલશે. મને જ ભૂખ જ નહીં, એટલે મેં કંઈ ખાવાની આપણે ઈચ્છા મોડું ખાધું ને 3 વાગે તો ખાધું પછી. નહીં. એટલે ભૂખ જ નહીં લાગી. અને હમણાં પાછું દેવિકને પફ જોઈતા હતા, તો પફ ખાઈ લીધા, એટલે ભૂખ જ નહીં લાગી એમ. એટલે જ કી તો બી થોડું થોડું ખાઈ લે, બીજું તો હું તો આ બનાવ્યું છે તો ખાવું જ પડે. ખાશું જ ને હવે. ચાલો બેસી જાઓ. સારું, ડીશ લઈ લઉં ને? હા. ચાલો. અત્યારે અમે જમી લીધું છે, અને ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોતા હતા, અને આજે ઇન્ડિયા જીતી ગયું છે. અમારે યુગ તો એટલો ખુશ થઈ ગયો ને, કે હારનો નાચે છે. કે પેલો કહેતો હતો કે ને તું મને 100 રૂપિયા આપે, કે પાકિસ્તાન જીતું ને ઇન્ડિયા જીતું તો એ હે ને મને 100 રૂપિયા આપે. તું જીતી ગયો એમ ને? તો આપ્યા 100 રૂપિયા? ના, સારું, પછી માંગી લેજો. જુઠ્ઠો હે જુઠ્ઠો. આજો પપ્પા, આ તો હે લાવ. યુગ જીતી ગયો 100 રૂપિયા. કે તો હવે આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.